કાચી કેરીની સિઝન ચાલી રહી છે, તો આ કાચી કેરીમાંથી આમચૂર પાવડર કઈ રીતે બનાવશું તે આપણે જોશું, જેને આપણે કોઈ પણ શાકમાં, મીઠી ચટણી કે ઘણી બધી વસ્તુમાં ઉપયોગ કરી શકીએ છીએ. આપણે આ આમચૂર પાવડર ઘરમાં સહેલાઈથી કેવી રીતે બને તે જોશું. તો ચાલો જોઈએ આપણે આમચૂર પાવડરની રેસીપી. આમચૂર પાવડર બનાવવા માટે આવી રીતે એકદમ કાચી અને લીલીછમ કેરીનો જ યુઝ કરવો, એટલે કે કાં તો લાડવા કેરી અથવા તો રાજાપુરી કેરીનો યુઝ કરશો તો આપણું આમચૂર પાવડર સરસ બનશે. હવે આમચૂર પાવડર બનાવવા માટે સૌથી પહેલાં આપણે જે ઉપર દુધિયાનો ભાગ હોય તે આવી રીતે કાઢી નાખવો, અને તે કાઢ્યા પછી હવે દરેક કેરીની આપણે છાલ કાઢી નાખવાની છે. છાલ કાઢતી વખતે એક વસ્તુનું ધ્યાન રાખવું કે વચ્ચે જો થોડો પણ લીલો ભાગ રહી જાય તો તે પણ આપણે કાઢી નાખવો. જો એ લીલો ભાગ થોડો ઘણો રહી જાય તો આપણું આમચૂર પાવડર થોડું કાળું પડી જાય છે. એટલે કે આમચૂર પાવડર બનાવતી વખતે આવી દરેક નાની નાની વસ્તુનું ધ્યાન રાખશો તો આપણો પાવડર એકદમ સરસ અને બારેમાસ ટકશે તે રીતે બનશે. આવી રીતે બધી કેરીની છાલ છોલી અને હવે તેને સ્લાઇસર વડે પાતળી સ્લાઇસ કરવાની છે. જેટલી પાતળી કરશો તેટલી જલ્દી સુકાઈ જશે. જો તમે સ્લાઇસર વડે ન કરવા માંગતા હોય, આપણી પાસે જે છાલ છોલવાનું ચક્કુ હોય તેના વડે પણ તમે પાતળી પાતળી સ્લાઇસ કરી શકો છો. તમને જે યોગ્ય લાગે તેનાથી તમે કરી શકો છો. આપણે કેરીની સ્લાઇસ થઈ જાય ત્યારબાદ તેને મીઠાવાળા પાણીમાં બોળવાની છે. એટલે કે આપણે એક સામટી ઘણી બધી સ્લાઇસ કરતા હો અને થોડીક થઈ જાય એટલે તેને મીઠાના પાણીમાં બોળતા જવાનું. તેથી આપણું આમચૂર પાવડર કાળું નહીં પડે અને કેરી પણ સુકાઈને એકદમ સરસ વ્હાઈટ થશે. હવે આપણી બધી સ્લાઇસ થઈ જાય ત્યારબાદ તેને મીઠાના પાણીમાંથી કાઢી અને એક ચાયણીમાં નિતારી દેવાની છે. અને જ્યારે બધું પાણી નીતરી જાય પછી જ તેને આપણે તડકે સૂકવવાની છે. તેના માટે એક કપડા ઉપર આપણે નીચે પહેલે એક ન્યૂઝપેપર પાથરવું અને ત્યારબાદ તેના ઉપર એક કપડું પાથરી અને હવે તેને છૂટી છૂટી સૂકવવાની છે. હવે આ 2 દિવસ પછી આટલી પાતળી સ્લાઇસ હશે તો 2 દિવસમાં સુકાઈ જશે. અને તમે જુઓ છો કેવો ખડખડ અવાજ આવે છે, અને એને આમ હાથેથી કરશું તો પણ એકદમ ભૂકો થઈ જાય છે. એવી રીતે સુકાઈ જવી જોઈએ. હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું. આપણે જે કેરીની કતરણ સુકાઈ ગઈ છે તેને મિક્સર પોટમાં લઈ લઈશું. હંમેશા યાદ રાખવું કે જ્યારે આમચૂર પાવડર કરીએ ત્યારે ચટણીની પોટમાં જ કરવું. હવે આપણું દળાઈને તૈયાર. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું આમચૂર પાવડર. તેને કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી અને 7 થી 8 મહિના સુધી ઉપયોગમાં લઈ શકો છો. તમે પણ આ રીતે જરૂરથી બનાવશો અને તમારા અનુભવ શેર કરવાનું ભૂલતા નહીં. તો આ પહેલાં જો આપે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ રેસીપીમાં.